22/6/2025ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી, જેમાં ચાંગોદમાં મહિલા અનામત સીટમાં ચાંગોદના બારોટ સમાજના ઉમેદવાર અને પરમાર સમાજના ઉમેદવાર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલ. જાણવા મળેલ કે બપોરના 1 વાગ્યાની આસપાસ 50% જેટલું વોટિંગ થયું. ચાંગોદના બારોટ સમાજના મહિલા ઉમેદવારો દ્વારા પણ ચાંગોદ ગામમાં વિકાસના કામો કરવાની તૈયારી બતાવી, જેમાં બીજી તરફ પરમાર સમાજના બેન દ્વારા જણાવવામાં આવ્યું કે અગાઉ પણ અમે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવી છે. અમે ગામના વિકાસના કેટલાય કામો કર્યા છે. બાકી રહેતા કામો અમે આ ચૂંટણી પછી ગામના લોકોની સંમતિથી જો અમને ફરી સેવાનો મોકો આપવામાં આવશે તો બાકી રહેતા વિકાસના કાર્યક્રમો અમે કરીશું. રણસીપુરની મુલાકાત લેતા સર્વ ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું કે અમારામાંથી જે પણ ઉમેદવાર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈ આવશે તો અમારું લક્ષ્ય ગામના વિકાસ માટે રહેશે. ગામની પડતી અગવડતાઓનો નિકાલ કરવામાં આવશે. જે પણ સરકારશ્રી દ્વારા ગ્રાન્ટો અમારા ગામની ફાળવવામાં આવશે એને અમે ગામના વિકાસ માટે ઉપયોગમાં લઈને ગામને એક રળિયામણું અને સુંદર ગામ બનાવવાની પૂરેપૂરી તૈયારી રહેશે. અહેવાલ અલ્તાફ પઠાણ, વિજાપુર. શું નામ તમારું? મારું નામ વિજયભાઈ દલપતભાઈ બ્રહ્મભટ્ટ. ગામ ચાંગોદ. આજે ચાંગોદ ગામના અનામત ચૂંટણીની તમારે કોને ઉમેદવારી કરી છે? ઉમેદવારી મારે વાઈફ એટલે હંસાબેન વિજયકુમાર બ્રહ્મભટ્ટને કરી, પછી જ્યોતિબેન સંદીપભાઈ બ્રહ્મભટ્ટ, ધર્મિષ્ઠાબેન સંજયભાઈ બ્રહ્મભટ્ટ, અને પેલી બેનનું નામ મેહુલાબેન ભરતભાઈ પરમાર. શું કહેશો આજની ચૂંટણી બાબતે? આજની ચૂંટણીમાં અમારે તો આમ તો શાંતિથી ચાલી રહ્યું છે બધું. અમારા અંદર કોઈ વિખવાદ જેવું છે નહીં, પણ એક આ તો 4 ઊભા થઈ ગયા. બાકી એકચ્યુઅલમાં ગામમાં અમારે શાંતિ અને સારું ચાલી રહ્યું છે. ચાંગોદ ગામના બાબતે શું કહેશો? ગામ અમારું બહુ સારું જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ કોઈ સમજાવટ ના થઈ શકી એટલે આ વસ્તુ બની ગઈ. 4 સભ્યો ઊભા થઈ ગયા. બાકી ખરેખર ગામ સારું છે અને વર્ષોથી અમારી પરંપરા પહેલાં તો અમારે શું કહેવાય સમરસ હતી. ગામના વિકાસમાં જો આવશું તો અમારી ગામની જમીન 80-85 વીઘા જમીન છે, જેને વગડી કહેવાય છે, જે ગૌચર કહેવાય. એ ગૌચરની અંદર મારી એક ભાવના એવી છે કે પંચાયતના આવક થાય તો સરકારશ્રીમાં રજૂઆત કરી અને ત્યાં ફળફળાદી અને બગાયતીનો ઝાડ વાવી અને એમાંથી આવક ઊભી થાય અને પંચાયતને એમાં વધારે આવક મળે એવું હું કરવા માગું છું. છતાં ગામમાં સૌંદર્યકરણ કરું, સ્વચ્છતા રાખું, ગામમાં સુમેળ રાખું, બસ આ જ મારી ભાવના છે. હાલ કેટલું ઇલેક્શન થાય છે ગામમાં? ગામમાં 401નું ઇલેક્શન થાય છે. બરાબર. હાલ જ્યાં ઇલેક્શન થયું છે એવું સાંભળ્યું છે ત્યાં સ્કૂલની અંદર 18 બાળકો જ ભણે છે, તો એ બાબતે શું કહેશો તમે? એટલે એનું કારણ એ છે કે ભાઈ અમારા ગામના જે બ્રહ્મભટ્ટો છે, બધા ભાઈઓ એ લગભગ, અને બ્રહ્મભટ્ટો નહીં, બીજા જે જ્ઞાતિના છે, હરિજન છે, પ્રજાપતિ છે કે ઠાકોર છે, એ બધા લગભગ નોકરિયાતને કોઈ કામ ધંધેથી ગયેલા છે. અને એના કારણે છોકરાઓ પણ એમની સાથે જ હોય, કુટુંબ આખું ગયું હોય એટલે સંખ્યાબળ અમારું ઓછું થઈ ગયું છે. બહાર જતા રહ્યા છે બધા. અંદાજે મારી ગણતરી મુજબ તો 800 માણસથી તો ઓછું નહીં હોય જનસંખ્યા. શું નામ બેન તમારું? જ્યોતિ સંદીપભાઈ બારોટ. આજે ચાંગોદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમે ઉમેદવારી કરી છે, તે બાબતે શું કહેશો તમે? એ બાબતે એવું કહું કે અમારા ગામનો સારો વિકાસ થાય, ગામમાં સારું કંઈ કાર્ય કરી શકીએ, આપણે ગામમાં સસ્તા કરી શકીએ, એ માટે આપણે કંઈ સારું કાર્ય કરવા માટે ઊભા રહ્યા છીએ. આજે અનામત ઉમેદવાર છે તે બાબતે શું કહેશો તમે? લેડીઝ અનામતનું ઉમેદવારી છે એના માટે લેડીઝ ઉમેદવાર છે તે બાબતે શું કહેશો તમે? થાય આપણી ગામની સારી પ્રગતિ થાય, ગામમાં કંઈ સારું કાર્ય કરી શકીએ, આપણે સારા કામો થાય. અત્યાર સુધી ગામના વિકાસના કાર્યક્રમો બાબતે શું કહેશો? અત્યાર સુધીમાં કંઈ વિકાસ થયો નથી એવો સારો, કંઈ બધું એવું ચાલ્યા કરે ગામમાં બધું. પણ હવે જોઈએ, આપણે આવીશું તો સારું કરીશું એવી ભાવના છે આપણી. ઓકે. મેહુલાબેન ભરતભાઈ પરમાર. અચ્છા, તમે આજે ચાંગોદ ગામમાં સરપંચની ચૂંટણીમાં ઊભા રહ્યા છો, તે બાબતે શું કહેશો?
એ બાબતે અમે સારું કામ કરવા માટે જ ઊભા રહ્યા છીએ. અમારે બરાબર. એટલે બધું સારું જ સાંભળવામાં આવી કર્યું. છે કે પાછલા 5 વર્ષ પહેલા તમે પાંચ વર્ષ પહેલાં એમ સારું જ કામ કર્યું. ગામમાં બોર્ડ બનાવ્યા, રસ્તા બનાવ્યા, ગામમાં બોર્ડ બનાવ્યા, રસ્તા બનાવ્યા, બધું સુધારો ગામમાં અમે જ કર્યો. આવી બરાબર. હવે આગળની કાર્યવાહી શું? આગળની કાર્યવાહી અમારા ગામમાં સુધારો સારો કરવાનું છે. તે શું શું કામ બાકી રહેલા શું પૂરા કામ કરવાના? બાકી રહેલા એ બધા કામ સારા જ કરવાના છે અમારે. શું નામ તમારું? મારું નામ મનહરલાલ રામલાલ બારોટ. બરાબર. આ જે બેને જે ઉમેદવારી નોંધાઈ છે ચાંગોદ ગામમાં તે બાબતે શું કે આપની કહેવાનું થાય છે? એ બહુ બ્રિલિયન્ટ બાઈ છે. આપણે બેન મારા ભાઈની વાઈફ થાય, ભાભી થાય, પણ બહુ બ્રિલિયન્ટ છે અને ગામનો વિકાસ કરવા માટે બહુ આગળ પડતા એમ આવે એવી એની ઉમેદવારી છે. એની એ ધગત છે કે ગામને કંઈક આગળ લાવવું એમ, અને બધાનો સાથ સહકાર મેળવી. અને હજી સુધી આ પંચાયતી રાજમાં આપણે વહીવટદારના રાજમાં 2.5 વર્ષથી આ ગામમાં કોઈ પણ વિકાસનું કામ થયું નથી. એટલે પછી આ વખતે ચૂંટણી આવી એટલે એનું ઉમેદવારી નોંધાય છે. ગામના બીજા 2-3 જણે નોંધાવી છે, પણ આ બેન છે થોડા કેપેબલ લઈને વધારે ઉમેદ ધરાવે છે અને બધાનો સાથ સહકાર છે.